ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. મિત્રો, ભારતમાં બ્રિટિશરોની સત્તા એટલે કે જે શાસન હતો, જે શાસન કરતા હતા ભારત ઉપર, એ કોણ હતા? બ્રિટિશરો હતા. તો એ ટાઇટલ ઉપરથી આપણે આજે પાઠ ભણીશું. સૌપ્રથમ પ્રસ્તાવના રૂપ. પ્રાચીન સમયથી એટલે કે જૂના સમયથી ભારત તેના આર્થિક એટલે પૈસા ટકાની રીતે, સાંસ્કૃતિક અને આધ્યાત્મની રીતે એ વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. કોણ? આપણો ભારત દેશ. મિત્રો, અહીંયા વાત થઈ વારસાની. વારસો કોને કહેવાય? વારસો એટલે પેઢી દર પેઢી આપણને પૂર્વજો તરફથી, આપણા વડીલો તરફથી મળતો વારસો, એ વારસો છે. બરાબર. હવે એ કઈ રીતે? તો ભારતના જે સાંસ્કૃતિક વારસા એટલે કોણ? તો માનવ સર્જિત વારસો. બરાબર. ભારતના બે વારસા છે, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો અને પ્રાકૃતિક વારસો એટલે કુદરતી સર્જિત વારસો. અને આર્થિક સમૃદ્ધિના કારણે, પૈસા ટકાની સમૃદ્ધ એટલે પૈસાદાર હોવાના કારણે વિશ્વના ઘણા એવા દેશોની પ્રજા છે એ ભારતમાં આવી ગઈ હતી અને વસી. ભારતના મરી મસાલા છે, તેજાના, મલમલ, રેશમી કાપડ, ઘડી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી, કારણ કે ભારતમાં એ બધી વસ્તુઓ હતી અને બીજા દેશોને એટલી બધી વસ્તુઓ જોઈતી હતી અને એ માંગ રહેતી હતી વસ્તુની, ભારતની વસ્તુઓની. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગ ઉપર અને જળ માર્ગ એટલે પાણી દ્વારા, બોટ કે વાણ દ્વારા એ સામાન જતો હતો. અને આ માર્ગના કેન્દ્ર સ્થાન ઉપર તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, જેને કહેવાતું હતું કોન્સ્ટેન્ટિનોપલ, એ હતું. ક્યાં? તો જે જમીન માર્ગ અને જળમાર્ગ થતો હતો, એ માર્ગ, જે જગ્યા છે, રસ્તો છે, એના કેન્દ્ર સ્થાન ઉપર જે તુર્કસ્તાનમાં આવેલું છે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ હતું. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ઈસવીસન 1453માં જીતી લીધું હતું. કોણ? તુર્ક મુસ્લિમો. ક્યાં રહેતા હતા? તુર્કસ્તાનમાં, કોન્સ્ટેન્ટિનોપલમાં. તો એ કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમો છે એ જીતી લે છે. ક્યારે? તો 1453માં. આથી જે યુરોપવાસીઓ છે એના માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ એ થઈ અને ભારત આવતો જે જળમાર્ગ છે, પાણી માટેનો રસ્તો છે, એ બંધ થઈ ગયો. હવે યુરોપવાસીઓ છે એને મરી અને મસાલા વગર ચાલે તેમ હતું નહીં, કારણ કે એમના માટે મરી અને મસાલા ક્યાંથી આવતા હતા? આપણા ભારતમાંથી આવતા હતા. હવે એમને મરી મસાલા વગર નથી ચાલતું. આથી તે નવો જળમાર્ગ, આખો પાણીમાંથી જવાનો રસ્તો છે, એ શોધી કાઢવાની એમની જરૂરિયાત એટલે કે આવશ્યકતા ઊભી થાય છે. કોના માટે? યુરોપવાસીઓ એટલે યુરોપમાં વસતા લોકો માટે. જેથી વિશ્વના જે ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થાય છે એટલે કે શરૂઆત થાય છે. હવે આપણે સૌપ્રથમ પહેલો ટોપિક, ભારત આવવાના જળમાર્ગની શોધ. બરાબર. તો ભારત આવવાનું જે જળમાર્ગ છે, પાણીમાંથી જે રસ્તો છે, એની શોધ કેવી રીતે થઈ, કોણે કરી અને ક્યાંથી એ જૂનો જળમાર્ગ અને જમીન માર્ગ છે એ કેવી રીતે નકશામાં, એ આપણે જોઈએ. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા દ્વારા, પ્રોત્સાહન દ્વારા અને આર્થિક એટલે પૈસાની મદદથી જે સાહસવીરો છે એ નવા જળમાર્ગની શોધ કરે છે, એટલે કે એના પ્રયત્નો છે એ આદરે છે. કોણ? તો પોર્ટુગલનો રાજા પ્રિન્સ હેનરી. એની પ્રેરણાથી એ બીજા એવા સાહસવીરો છે એ આર્થિક મદદ લે છે પ્રિન્સ હેનરી પાસેથી, એની પાસેથી પ્રેરણા લે છે અને પ્રોત્સાહન લે છે અને નવો જ પાણી માર્ગ એટલે કે જળમાર્ગની શોધ કરે છે. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા એવા સાહસવીરો છે એ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયજે છે, કેપ ઓફ ગુડ હોપ છે, એ બધી ભૂશીની શોધ કરે છે. નવા જળમાર્ગની શોધ કોણ કરે છે મિત્રો? એક
બાર્થોલોમ્યુ ડાયજે અને કેપ ઓફ ગુડ હોપ એ શોધ કરે છે. નામ છે મિત્રો. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી એટલે પૈસાની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભે છે, શરૂઆત કરે છે, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ જે વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી જાય છે. મિત્રો, જે ક્રિસ્ટોફર કોલંબસ છે એ સ્પેનના રાજા છે એની પાસેથી પૈસા લે છે, આર્થિક મદદ લે છે આ ક્રિસ્ટોફર કોલંબસ, અને નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો આરંભ કરે છે 1492માં. ક્યાંથી? તો એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને એ અટકી જાય છે. મૃત્યુ પરત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા એવો કોલંબસ છે એ વાસ્તવિક રીતે નવો જ એક પ્રદેશ શોધી કાઢે છે. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાવા લાગ્યો છે. હવે આપણે જોઈશું નકશો. ભારત આવવાનો જળમાર્ગ. મિત્રો, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો, ક્યારે શોધ્યો? તો 22 મે ઈસવીસન 1498માં જે પોર્ટુગીઝના નાવિક હતા એટલે કે વહાણ ચલાવતા હતા એ વાસ્કો દ ગામાએ જળમાર્ગની શોધ કરી. બરાબર. હવે આપણે સૌપ્રથમ જોઈશું અહીંયા જૂનો જળ અને જમીન માર્ગ. મિત્રો, અહીંયા પોર્ટુગલ, લિસ્બન અહીંયાથી શરૂઆત કરે છે. બરાબર. જમીન માર્ગની અહીંયાથી તુર્કસ્તાન, પછી ઈરાક, બગદાદ પાસેથી ઈરાન, અને એ ભારત થઈને કાલિકટ બંદર ઉપર પહોંચે છે એની શોધ કરતા. પછી છે નવા જળમાર્ગની શોધ. મિત્રો, તમને તો ખ્યાલ જ છે કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવા માટેનો જળમાર્ગ શોધે છે. ક્યારે? 22 મે 1498ના. બરાબર. હવે એ પોર્ટુગલથી, લિસ્બનથી થઈ અને એ જળમાર્ગની શોધ કરે છે મોઝામ્બિક, અને પછી એનાથી કોચી, અને વચ્ચેથી આ રસ્તો થઈ અરબસ્તાન પાસેના નગરોમાંથી એ કાલિકટ સુધી પહોંચે છે. મિત્રો, પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન લઈને, આર્થિક મદદ લઈને સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા હતા. બરાબર. અને પછી ક્રિસ્ટોફર કોલંબસ છે એ જે સ્પેનનો રાજા છે એના પાસેથી પૈસા ટકે બધું આર્થિક મદદ મેળવી અને 1492માં એ નવા જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાની શરૂઆત કરી, એટલે કે આરંભ કર્યો. તો આ વાત થઈ. આમાં જે આ ઘાટી લાઈન દેખાય છે એ છે જમીન માર્ગ, અને જે ડોટ વાળી દેખાય છે એ નવા જળમાર્ગની એટલે કે પાણીના માર્ગની શોધ કરી. અને અહીંયા વાત થઈ કે ભારત આવવાનો જળમાર્ગની શોધ કોણે કરી? તો મિત્રો, તમને ખ્યાલ જ હોવું જોઈએ કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા, નાવિક એટલે કે વહાણ ચલાવનારા. ક્યારે કરી? તો 22 મે 1498માં. હવે જોઈએ આગળ કે ભારત આવવા માટે ભારતીય એવા ખલાસીની મદદથી, ભારતીય ખલાસી. મિત્રો, ખલાસી કોને કહેવાય? તો તમને ખ્યાલ હોય કે રેલવે સ્ટેશન ઉપર જે માલ સામાન લેતા હોય એ કુલી હોય. બરાબર. કામ કરતા હોય. હવે અહીંયા નાવિક એટલે વહાણ ચલાવે છે, એના સાથે એક સલાહકાર, મદદગાર એવો હોય છે જે જહાજનો મજૂર હોય છે, એને કુલી કહેવાય. તો એ ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારાએ આવેલ જે કાલિકટ બંદરે આ પહોંચે છે. કોણ? વાસ્કો દ ગામા. ત્યાંનો રાજા કોણ હતો? તો ત્યાં કાલિકટનો રાજા હતો સામુદ્રિકે એટલે જામોરીન. તેને આવકાર આપી એ રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. હવે કોને? તો વાસ્કો દ ગામાને છૂટ આપે છે વેપાર કરવા માટે. કોણ? તો કાલિકટનો ત્યાંનો રાજા જેનું નામ છે જામોરીન, એ છૂટ આપે છે વાસ્કો દ ગામાને વેપાર કરવા માટે. આમ વિશ્વમાં આ ઘટના છે એ મહત્વપૂર્ણ
ગણાય છે. તેના કારણે જ જે યુરોપવાસીઓ છે, યુરોપમાં વસતા લોકો છે, એના માટે ભારત આવવાના દ્વાર છે, દરવાજા છે, એ ખુલી જાય છે. હવે આગળ બીજો ટોપિક છે કે ભારતમાં યુરોપિયન જે પ્રજા છે એનું આગમન કેવી રીતે થયું. અંગ્રેજોનું આગમન અને જે વેપારી મથકો છે એની સ્થાપના ક્યારે થઈ, કોણે કરી, એના વિશે આપણે સમજ મેળવીએ. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા પછી ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા, એટલે કે ફિરંગી, પોર્ટુગીઝને ફિરંગી પ્રજા કહેવાય, એ આવી. હવે 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝો છે એ એક દીવ, એક દમણ, ગોવા, કોચીન, મલાક્કા, આ 5 પ્રદેશો છે એ પોતાના નિયંત્રણમાં લાવી દે છે, એની અંડરમાં લાવે છે. બરાબર. કોણ? એટલે કે ફિરંગી પ્રજા. પોર્ટુગીઝોને વેપારમાં જે સફળતા મળી એનાથી પ્રેરાઈને પેલા હોલેન્ડના જે ડચ એટલે કે વલંદા પ્રજા છે અને ડેનમાર્કની જે ડેનિશ પ્રજા છે એ પણ ભારતમાં વેપાર કરવા માટે આવી ગઈ. મિત્રો, પોર્ટુગીઝોને વેપારમાં જે સફળતા મળી એની પ્રેરાઈને, એની પ્રેરણા લઈને જે હોલેન્ડના, કોણ? તો ડચ પ્રજા, એને વલંદા પ્રજા કહેવાય, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા એ ભારતમાં વેપાર કરવા માટે આવી ગઈ. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. બરાબર. વેપાર કરવા માટે, ભારત સાથે વેપાર કરવા માટે એ ઇંગ્લેન્ડથી પ્રજા આવી અને એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી કોણ હતા? તો એલિઝાબેથ હતા, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો એટલે મંજૂરી આપે છે. અને ક્યારે? તો 1608માં. અને એ કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન જે વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવે છે. બરાબર. એને એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, એલિઝાબેથ છે, એના સાથે વેપાર કરવાનો પરવાનો આપે છે, મંજૂરી આપે છે. અને 1608માં જે કંપનીનું પ્રથમ વહાણ છે એ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની એના અંડરમાં સુરત આવે છે. પરંતુ તેને ફિરંગીઓ જે પ્રજા છે એ વર્ચસ્વ અને વિરોધો કરે છે, એના કારણે વેપાર કરવાની પરવાનગી, જે મંજૂરી છે એ મળી શકી નહીં. કોને? ફિરંગીઓને. આખરે એટલે છેલ્લે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની પ્રથમ કોઠી છે એ 1613માં સ્થપાઈ ગઈ. હવે થોડી ઘણી આપણે નકશાની સમજ મેળવીએ કે ભારતના વિદેશી મથકો છે, જે વિદેશો છે, વિદેશોમાંથી લોકો વેપાર કરવા માટે આવ્યા આપણા ભારતમાં અને અલગ અલગ મથકો સ્થાપ્યા. તો સૌપ્રથમ ફિરંગી મથકો. તો આપણે વાત કરીએ કે દીવ છે, દમણ છે, ગોવા છે, કાલિકટ, કોચી, એ સ્થાન ઉપર એ ફિરંગી જે પ્રજા છે, ફિરંગી પ્રજાને પોર્ટુગીઝો કહેવાય છે, એ આવીને વેપારી મથકો સ્થાપે છે. ક્યાં ક્યાં? તો દીવ છે, દમણ છે, બરાબર, ગોવા છે, કાલિકટ અને કાંચી જે આપણે કહીએ તમિલનાડુમાં, દીવ છે એ ગુજરાતમાં, એવી વેપાર મથકો સ્થાપે છે ફિરંગી એટલે પોર્ટુગીઝ પ્રજા. પછી ફ્રેન્ચ મથકો, તો પોંડિચેરી છે, કરાઈકલ છે, એ બધા ફ્રેન્ચો છે એ મથકો સ્થાપ્યા છે અલગ અલગ જગ્યાએ. તો એ છે. પછી છે અંગ્રેજ મથકો. તો એ જે અંગ્રેજી બોલતા લોકો છે એ કયા મથકો સ્થાપે છે? તો જે બ્લુ રાઉન્ડ છે એ બધા અંગ્રેજી મથકો છે, જેમ કે સુરત છે, મુંબઈ છે, પછી ચેન્નઈ છે, ચેન્નઈ એટલે કે મદ્રાસ, અને કોલકાતા એટલે કે ફોર્ટ વિલિયમ. બરાબર, એ નામ આપેલું છે. તો કોલકાતા, ચેન્નઈ, મદ્રાસ, સુરત, મુંબઈ એ બધા અંગ્રેજ મથકો છે જે વેપારી મથકો સ્થાપ્યા છે અહીંયા. તો આ વાત થઈ કે ભારતમાં વિદેશી મથકો દર્શાવતો નકશો. એમાં આપણે વાત કરી ફિરંગી મથકો એટલે કે પોર્ટુગીઝ લોકો, ફ્રેન્ચ મથકો અને અંગ્રેજી મથકો, એ વેપાર માટેના સ્થળો છે એ સ્થાપ્યા. હવે આપણે કહીએ કે જહાંગીર બાદશાહ છે, જહાંગીર બાદશાહ
જે મુગલ કહેવાય, મુગલ બાદશાહ જહાંગીર, એમના તરફથી વેપાર કરવાની જે મંજૂરી મળે છે એ સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થપાય છે. ક્યારે? તો 1613માં. શરૂઆતના વર્ષોમાં કંપની છે એ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપે છે. પરંતુ આ પ્રદેશોમાં જે મરાઠી જે સત્તા હતી, મરાઠો પાસે જે શાસન હતું, એનું પ્રભુત્વ ધરાવતી કંપનીને જોખમ દેખાય છે. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધે છે, મરાઠી લોકો, અને જ્યાં તેમણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ જે ચેન્નઈમાં આવેલું છે, અને ફોર્ટ વિલિયમ જે કોલકાતામાં એ કોઠીઓ સ્થાપે છે, અને મુંબઈ ખાતે એનું વડુ મથક સ્થાપે છે, જેની સ્થાપના 1687માં કરવામાં આવી છે. 1668માં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થાય છે, એટલે કે એ આવે છે ભારતમાં વેપાર કરવા માટે. કોણ? કઈ કંપની? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ક્યારે આવે છે? તો 1668માં આવે છે. જેણે સમય જતા માહે, કરાઈકલ, પોંડિચેરી એટલે કે એને કહેવાય છે પુડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરે છે. કોણ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા એટલે કે શાસન સ્થાપવા માટે અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હોય છે, આગળ વધે છે. કઈ સદીમાં? 18મી સદીમાં. કોણ કોણ? તો અંગ્રેજો અને ફ્રેન્ચો. ક્યાં? તો આખા વિશ્વભરમાં પોતાની સત્તા અને શાસન ચાલે એવા પ્રયાસો કરે છે. ભારતમાં 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ બંને કંપનીઓ સત્તા શાસન સ્થાપવા માટે 3 કર્ણાટકમાં વિગ્રહો કરે છે. બરાબર. હવે એ વિગ્રહો, તેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થઈ જાય છે. મિત્રો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આની સત્તા એટલે કે શાસન સ્થાપવા માટે 3 કર્ણાટકમાં વિગ્રહો થાય છે, ઝઘડાઓ થાય છે, જે આપણે યુદ્ધ કહીએ, જેમાં ફ્રેન્ચ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો પરાજય થાય છે, હારી જાય છે, એનો વિજય થતો નથી. અને જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો જે રાજ્યનો વિસ્તાર છે, એનો રસ્તો છે, માર્ગ છે, એ મોકળો એટલે કે ખુલ્લો થઈ જાય છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા માટે. આમ સત્તા સંઘર્ષ ઝઘડાઓના અંતે જે ફિરંગીઓ છે એના પાસે દીવ, દમણ, ગોવા રહી જાય છે, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહી જાય છે. જ્યારે ડચ પ્રજા છે એ કાયમને માટે વિદાય પામી જાય છે. હવે એમાં જે ડચ નામની પ્રજા છે, ભલે આપણે કહીએ કે વલંદાઓ, ડચ પ્રજા કઈ પ્રજા કહેવાય? તો વલંદાઓ છે, એ કાયમને માટે વિદાય થઈ જાય છે, એ એમાંથી નીકળી જાય છે ફિરંગીઓ પાસેથી અને ફ્રેન્ચો પાસેથી. હવે આગળ જોઈએ પ્લાસીનું યુદ્ધ. મિત્રો, તમને ખ્યાલ છે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? પ્લાસીનું યુદ્ધ થયું 23 જૂન 1757ના રોજ. બરાબર. તો એના વિશે સમજ આપણે મેળવીએ કે બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. બંગાળમાં શાસન કોણ કરતું હતું? તો સિરાજ ઉદ્દૌલા. કેવું નામ છે, અટપટું, હે ને? હા, બંગાળમાં કોણ શાસન કરતું હતું? તમને એવો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું સિરાજ ઉદ્દૌલા. બરાબર. હવે એ સ્વભાવના કેવા હતા સિરાજ ઉદ્દૌલા? તો બહુ જ ઉતાવળિયા હતા. હવે એમનો ઉતાવળિયો સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક એવા વિરોધીઓ હતા, વિરોધ કરતા હતા સિરાજ ઉદ્દૌલા સાથે. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ નવાબની પરવાનગી એટલે મંજૂરી લે છે. મતલબ પરવાનગી લીધા વગર કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે
કિલ્લેબંધી કરી નાખે છે. એટલે કે શું કરે છે તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ મોટા નવાબ હોય, રાજા હોય, એની મંજૂરી એટલે પરવાનગી લેતા નથી અને પછી કલકત્તામાં રક્ષણના બહાને કે અમે રક્ષણ કરીએ છીએ અને બહાનું બતાવી અને એ વેપારી જે વેપાર કરવાની કોઠીઓ મોટી મોટી છે એના ફરતે કિલ્લેબંધી કરી નાખી છે, બંધ કરે છે. પરંતુ નવાબ જે સિરાજ ઉદ્દૌલા છે એ કિલ્લેબંધી જે બાંધી હતી એને તોડી પાડે છે. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતાની જે કોઠી છે એને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવ છે એની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય એટલે આખું ટોળું છે એ બંગાળ આવે છે. કારણ કે એવા સમાચાર મળી જાય છે કે આ સિરાજ ઉદ્દૌલા છે તો કિલ્લેબંધી તોડી નાખી છે. હવે એ સમાચાર મદ્રાસ પહોંચી જાય છે અને કલકત્તાની જે કોઠી છે એના માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે એ કંપનીનું એક સૈનિક ઊભું કરવામાં આવે છે અને આખું એ સૈન્ય છે, ટોળું છે એ બંગાળ આવી જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા એટલે રાજાને એ પરાજય આપવાનું સરળ નથી લાગતું. આથી રોબર્ટ ક્લાઇવ છે એ દગાખોરીને આશરો લીધો એટલે દગો કરે છે રોબર્ટ ક્લાઇવ નામનો વ્યક્તિ. હવે એ નવાબને પરાજય આપવા માટે એક ષડયંત્ર ઘડી કાઢે છે જેમાં સેનાપતિ મિર્જાફર, શેઠ અમીરચંદને કાવતરામાં સામેલ કરવામાં આવે છે અને કંપનીએ નવાબ કંડગત કરે છે એટલે એ ડગતા નથી અને એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કરે છે. એટલે કે એ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 23 જૂન 1757 મિત્રો એવો પ્રશ્ન પૂછાય કે પ્લાસીનું યુદ્ધ ક્યાં થયું? તો પ્લાસી નામના ગામ પાસેના જે મેદાન છે એમાં યુદ્ધ જાહેર થાય છે 23 જૂન 1757 રોજ. પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે? તો મુર્શિદાબાદમાં. મુર્શિદાબાદ ક્યાં છે? તો પશ્ચિમ બંગાળમાં. એટલે કે પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે આ પ્લાસીનું મેદાન જે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં છે. પૂર્વ યોજના અનુસાર મિર્જાફર યુદ્ધમાં નિષ્ફળ થઈ જાય છે. સિરાજ ઉદ્દૌલા હારી જાય છે. રોબર્ટ ક્લાઇવનો કાવતરાથી પ્લાસીનું યુદ્ધ છે એ માત્ર અડધો દિવસમાં જ પૂરું થઈ જાય છે. હવે આ યુદ્ધ છે યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળે છે, એ બધી મિલકત મળે છે. મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો છે. હવે એ મિર્જાફર સિરોજ ઉદ્દૌલા એમાં હારી જાય છે. મિર્જાફર યુદ્ધમાં નિષ્ફળ જાય છે. હવે એ બધી જવાબદારી એને બધી મિલકત છે, પરગણાની જાગીર છે એ કોને મળે છે? મિર્જાફરને. અને બંગાળનો એને નવાબ એટલે કે રાજા બનાવવામાં આવે છે મિર્જાફરને. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો 1757માં નાખવામાં આવ્યો. તો મિત્રો આ વાત થઈ પ્લાસીનું યુદ્ધ. હવે આપણે વાત કરીએ બક્સરનું યુદ્ધ. બરાબર, બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 રોજ થયું. મિત્રો યાદ રાખજો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો પ્લાસીનું યુદ્ધ છે 23 જૂન 1757માં થયું અને એ મુર્શિદાબાદમાં પ્લાસી નામના મેદાનમાં યુદ્ધ મેદાનમાં થયું. અને બક્સરનું યુદ્ધની વાત કરીએ તો 22 ઓક્ટોબર 1764 રોજ થયું. અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી અને તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ એટલે ઘણું બધું ધન મેળવ્યું, પૈસા મેળવ્યા અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્જાફરને ખસેડી લાવે છે. મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે. બરાબર, પુષ્કળ ધન મેળવે છે એના બહાના નીચે. હવે ઈસ્ટ ઇન્ડિયા શું કરે છે પાછો? એ કંપની છે ઈસ્ટ ઇન્ડિયા. હવે એ કંપની છે એ મિર્જાફર ને શું કરે છે? ખસેડી લાવે છે અને પછી મીર કાસિમને એ બંગાળનો નવાબ બનાવે છે. પહેલા કોણ હતો? મિર્જાફર હતો બંગાળનો નવાબ. હવે કોણ બની ગયો? મીર કાસિમ. હવે કંપની માટે મીર કાસિમ તો મિર્જાફર કરતા વધુ મહત્વાકાંક્ષી સાબિત થઈ જાય છે. હવે એ કંપની માટે મીર કાસિમ
બરાબર. મીર કાસિમ તો કેવો હતો? તો મિર્જાફર કરતા વધુ મહત્વકાંક્ષી હતો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગે છે. હવે તેથી મીર કાસિમને ઉથલાવે છે અને ફરી મિર્જાફરને નવાબ બનાવે છે. કારણ કે એ મીર કાસિમ હતો ને, એટલે આપણે કહીએ કે મીર કાસિમ એ મિર્જાફર કરતા વધુ બુદ્ધિશાળી હતો. એ વધારે કંપની પાસે સાબિત થાય છે. એટલે મીર કાસિમને પાછો કંપની ને ડર લાગે છે કે શું કરશે આ મીર કાસિમ, એટલે પાછો ઉથલાવી નાખે છે ને ફરીથી મિર્જાફરને નવાબ બનાવે છે. કંપનીનો જે હોદ્દેદાર જે રાજા છે એવી રીતે એ બનાવે છે. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સાથે સામે યુદ્ધ જાહેર કરે છે. બક્સર મુકામે સંયુક્ત સેનાનીઓ સામે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ 22 ઓક્ટોબર 1764ના યુદ્ધ જાહેર કરે છે. કયો યુદ્ધ? બક્સરનો યુદ્ધ, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતા જે કંપની છે એને બંગાળ, બિહાર અને ઓરિસ્સા છે એ ત્રણેયની દીવાની સત્તા મળી જાય છે. બરાબર. તો આ વાત થઈ બક્સરના યુદ્ધની. હવે જોઈએ આગળ કંપની શાસનનો વિકાસ. જે કંપની છે એનું શાસન, જે સત્તા છે એનો વિકાસ કેવી રીતે થતો ગયો? તો અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. ક્યારે? તો 1773માં. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો, જે રાજ્ય સ્તરે હિતો હોય તે અને કેટલી બધી એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ કરવાની હોય તેનો સીધો અંકુશ નીચે મૂકે છે. અને તેની નીચે મુંબઈ મદ્રાસના જે ગવર્નર છે એમની તેની કાઉન્સિલને મૂકવામાં આવે છે. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. મિત્રો, ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? તો વોરન હેસ્ટિંગ બને છે. બરાબર. હવે એ ભારતનો પ્રથમ ગવર્નર વોરન હેસ્ટિંગ બને છે. તેના સમયમાં જે મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થાય છે, યુદ્ધ થાય છે, અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ તો ઘણી બધી વધી જાય છે. મિત્રો, આ જે પિક્ચર દેખાય છે એ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ છે, જે કોણ હતા? પહેલા ભારતનો પ્રથમ ગવર્નર હતા અને આ ટીપુ સુલતાન હતા. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવે છે અને તેના સમયમાં મૈસૂરના જે વાઘ છે, મૈસૂરનો જે વાઘ કહેવામાં આવે છે એના તરીકે જાણીતો છે એ કોણ છે? તો આ ટીપુ સુલતાન છે. એના સાથે ત્રીજો મૈસૂરનો વિગ્રહ થાય છે. ટીપુ સુલતાનને હરાવવા માટે એક કંપની છે એ મરાઠા અને નિઝામની મદદ લે છે અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ જાય છે. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડે છે. તો મિત્રો, આ છે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે. બંને સત્તાઓ છે જે શાસન હતો એક સાથે એનો સામનો કરતા જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનામાં ઘણી બધી મુશ્કેલીઓ વધી જાય છે. હવે એ મૈસૂરનો વાઘ તરીકે કોણ હતો? તો ટીપુ સુલતાન હતો. હવે એ ટીપુ સુલતાનને એક વખત આ મરાઠા અને નિઝામ એના વિગ્રહ થાય છે, ઝઘડાઓ થાય છે, યુદ્ધ થાય છે. એટલે એક વખત ટીપુ સુલતાન છે એ હારી જાય છે અને એ સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ જાય છે અને સંધિ છે એ સ્વીકારવાની ફરજ પડી જાય છે. કોર્નવોલિસ. કોર્નવોલિસ આપણે કહીએ કે પહેલા છે એ ગવર્નર જનરલ કોણ હતા? તો કોર્નવોલિસ. એના પછી સર જ્હોન શોર એ ગવર્નર જનરલ બને છે. હવે કોર્નવોલિસની તટસ્થતાની નીતિ, જ્યારે ડેલાઉસીની કઈ નીતિ હતી? ખાલસા નીતિ હતી. બરાબર. ખાલસા નીતિ અપનાવી હતી ડેલાઉસી અને કોર્નવોલિસ તટસ્થતાની નીતિ અપનાવી હતી. હવે એ કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બને છે અને તે અપનાવે છે તટસ્થતાની નીતિ. કોણ? સર જ્હોન ગવર્નર જનરલ બને છે, સર જ્હોન શોર. હવે એ તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની પ્રતિષ્ઠતા છે એ એક બાજુ ઘટી જાય છે તો બીજી બાજુ મરાઠાઓ છે એ
વધુ શક્તિશાળી બની જાય છે. જ્યારે એ કંપનીના લીધે એની પ્રતિષ્ઠા ઘટી જાય છે ત્યારે જ એ મરાઠાઓને મોકો મળી જાય છે અને તે વધુ શક્તિશાળી બની જાય છે. આથી જ્હોન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી છે અને એના માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી જાય છે. કોને? વેલેસ્લીને. આ માટે વેલેસ્લી સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ આપેલા છે. મિત્રો, આ જાણવા પૂરતું છે. સહાયકારી સૈન્ય યોજનાની શરતો શું શું હતી? જે આખું સૈન્ય છે, ટોળું છે, એને કઈ કઈ યોજનાઓનો સામનો અને શરતો અપનાવવી પડતી હતી, શરતો લાગુ પડતી હતી. તો કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય હોવું જોઈએ. યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. હવે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય શું કરશે? તો જે યોજના સ્વીકારશે એ રાજ્યને આપી દેશે. હવે આ સૈન્ય છે એ રાજ્યના આંતરિક અને બાહ્ય, અંદર અને બહારના જે આક્રમણ હોય એનાથી રાજ્યનું રક્ષણ કરશે સૈનિકો. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ, જે પણ લશ્કરનો ખર્ચ આવે તે અને તેટલી જે આવક હશે એ ધરાવતો પ્રદેશ આખું અંગ્રેજોને આપવો પડશે એના બદલામાં. ત્રીજી વસ્તુ છે કઈ શરત? તો કંપની જે પરવાનગી છે, મંજૂરી છે, એના વિના રાજ્ય છે એ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. ચોથી શરત છે કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે, તો જ એ આગળ એ યોજના ઘડી શકશે. એનું પાલન, યોજનાનું પાલન કરવું જ પડશે કે રાજ્ય હોય એના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ તરીકે રાખવો જ પડશે. પાંચમી છે વસ્તુ, શરત, અન્ય વિદેશી એ વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. કોઈ પણ અન્ય વિદેશી આવે આપણા દેશમાં અને એ યોજનામાં એવી શરત છે કે જો એ યોજના ઘડશે, એ આખું સૈન્ય, એ યોજનાની જે આખી સૈનિકોની યોજના છે એના માટેની શરત ખાસ એ છે કે જે કોઈ પણ વિદેશીથી કોઈ પણ વ્યક્તિ આવે રાજ્યમાં તો એને નોકરીએ રાખવો નહીં. યોજના અપનાવેલ રાજ્યો કયા કયા છે? તો જે યોજના અપનાવી છે તો નિજામ, મૈસૂર, એ બધા રાજ્યો છે. અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે, હોલકર, એ બધા યોજના અપનાવેલ રાજ્યો છે. કઈ યોજના? તો સહાયકારી સૈન્ય યોજના. બરાબર. તો મિત્રો, અહીંયા સુધીની આપણે સમજ મેળવી. તો આગળની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.